ભગવાને ઘણું આપ્યું પણ આમ ભગવાને મને મોલાત આપી હતી પણ અત્યારે જીવાત થઈ ગઈ છે. ઠીક હવે ઢોર ખાય, દાડિયા ખાય, પક્ષી ખાય, પછી આપણી વાટ શું વધે? ભગવાન આપણે આટલું કઈ રેવા દીધું, થોડુંક હતું ઈ ત્યાં તરાઈ દીધું. ઓલી માંડવી તો મારી આમ તરે છે ઘરેણા જેમ. પણ હું કરું આપણે એમ થાય હવે. આ બોલો ને મનસુખભાઈ. અરે તમને પૈસા હું આપી દઈશ, તમે પત્તર હું ઠોચા કરો છો. તમતાર બિયર ના તમને પૈસા આપી દઈશ પણ અહીંયા અમારે કપાસ ઢળી ગયો છે. આ વર્ષે મારી છોકરીને મનસુ પરણાઈ દઉં. ઓલા હોસ્ટેલ માંથી ફોન આવે કે ફી ભરી જાવ. મનસુ ફી ભરી દે. મારા બાપાને દવાખાને લઈ જાવ નતા મનસુ આ વર્ષમાં બધું કરી નાખશું. આ કપાસ ઢળી ગયો હવે મારે હું કરવું એમ થાય. આ માવઠું આવીને બેહી ગયું જોવો ને. આ માવઠે તો પત્તર ઠોકી હવે. ચોમાસે વાદળા ચડે ને કાળા તો એને આ રીતથી ઉતારવી આપણે. પણ આ શિયાળામાં વાદળા કાળા થાય ને તો ખેડૂત ભાઈ બધા મૂંઝાઈ જાય કે હવે શું કરવું. આ હે કુદરત તને ફરિયાદ નથી કરતો પણ માવઠું આપ્યું છે ને બે દી પછી વયું જાય. અમારા ખેડૂત ભાઈ ને આંખી માંથી માવઠું હવે આજીવન રહેવાનું. ભૂપત મુંજામાં આ વખતે ભલે બધું ડૂબી ગયું, આવતી વખતે કુદરત સામું જોહે અને હોનાનો સૂરજ ઉગશે. નદીઓ પાછી વાળજે